કેમ અમેરિકા અને ઇઝરાયલ ઈરાનને ખતમ કરવા માગે છે? ઈરાન કેમ અમેરિકાને ખદેડવા માગે છે? ઇઝરાયલનું અસ્તિત્વ મિટાવી નાખવા માગે છે? ઈરાનમાં અનેક વખત સત્તા, ધર્મ અને સંસ્કૃતિ બદલાયા છે. ત્યારે જાણો વિશેષ ઇતિહાસ. ઈરાનની વર્તમાન સમયની શાસન પદ્ધતિ 1979માં અસ્તિત્વમાં આવી હતી. પ્રજાસત્તાક ચૂંટણી દ્વારા સરકાર ચૂંટવાની સ્વતંત્રતા હતી, પરંતુ તેની ઉપર ધાર્મિક ગુરુઓનું સંગઠનને મૂકવામાં આવ્યું હતું. તેઓને ધર્મગુરુ આયાતોલ્લા એટલે કે આયાત અને અલ્લાહ શબ્દાર્થ ઉપરથી બનેલા જે ભગવાનના નિશાન મસીહા જેઓને સુપર લીડર પ્રસ્થાપિત કરતું હતું આ બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું 1979માં. ધર્મ, સંસ્કૃતિ અને સત્તા ત્રણેય 1979માં ચેન્જ થયા હતા. જાણીએ તે બાબતે અને ત્યારબાદ જાણીએ ઈરાનના ઇતિહાસને. 70ના દાયકામાં ઈરાનમાં રાજાશાહીની સામે લોકક્રાંતિ થઈ હતી અને આ લોકક્રાંતિના પ્રેરણા હતા શિયા સમુદાયના ધર્મગુરુ આયાતોલ્લા ખેમોની. 1979 પછી ઈરાને નવી શાસન પદ્ધતિ ઘડી હતી. તેઓએ બંધારણ ઘડ્યું હતું જે ધાર્મિક બેઝ ઉપર હતું, શરિયા કાનૂનનું હતું, જેનું બંધારણ 1979માં અસ્તિત્વમાં આવ્યું હતું. બંધારણ મુજબ પશ્ચિમી સંસ્કૃતિ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો, હિજાબ ફરજિયાત બનાવ્યો હતો, પશ્ચિમીનો સામ્રાજ્યવાદનો વિરોધ, અમેરિકાને મહાશૈતાન ઘોષિત કર્યું હતું અને પશ્ચિમના કેપિટલિઝમ અને પૂર્વના કોમ્યુનિઝમનો વિરોધ દર્શાવ્યો હતો. ઇઝરાયલને ગેરકાયદેસર અને ઇઝરાયલનો નાશ કરવો તેવું ઠરાવ્યું હતું અને પેલેસ્ટાઇનની મુક્તિ અપાવી હતી. આ હતી તેઓની વિચારધારા અને આ હતો તેઓનો ધ્યેય. ઈરાન અમેરિકાને ખદેડવા માગે છે અને ઇઝરાયલના અસ્તિત્વને ખતમ કરવા માગે છે. આ કારણે વર્તમાન સમયમાં થઈ રહ્યું છે આ યુદ્ધ. તો સામા પક્ષે ઇઝરાયલ પણ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ઈરાનમાં સત્તા ચેન્જ ઈચ્છે છે. ઈરાનની પૌરાણિક સભ્યતા 7000 વર્ષ પૂર્વે ઇતિહાસમાં આલેખાયેલી છે, જે આર્યન પ્રદેશ અને આર્યોના પ્રદેશ તરીકે આર્યન અને ઈરાન નામ અસ્તિત્વમાં આવ્યો હોવાનું કહેવાય છે. 5000 વર્ષથી જરથોસ્ત ધર્મ એટલે કે પારસી ધર્મ અસ્તિત્વમાં આવ્યો હતો અને એ પારસીઓ એકેશ્વરવાદ અને અગ્નિ પૂજામાં માને છે અને તેઓની મંદિરને અગિયારી કહેવામાં આવે છે. તેઓ ગુજરાતના ઉદવાડા, નવસારી અને મુંબઈમાં છે અને દુનિયાનો સૌથી નાનો લઘુ સમુદાય ભારતમાં છે અને એ 50થી 60,000 જેટલો વસ્તી ધરાવે છે અને ઈરાનમાં 2500થી 3000 જેટલા પારસીઓનો વસવાટ છે. 6ઠ્ઠી અને 7મી સદીમાં આરબના ઇસ્લામનો આક્રમણ થયું અને તેમાં ઈરાનના પારસીઓ પોતાનો ધર્મ બચાવવા માટે તેઓ ભારતમાં આવ્યા અને ભારતમાં દૂધમાં સાકરવાળી વાત જે છે તે સંજાણના રાણાએ તેઓને ભારતમાં આશરો આપ્યો. ભારતમાં પારસીઓનું વિશેષ યોગદાન રહ્યું છે, જેમાં જમશેદજી ટાટા, ગોદરેજ, વાડિયા, સાપુરજી પાલનજી, અણુવિજ્ઞાની હોમી ભાભા, દાદાભાઈ નવરોજજી, ભીખાજી કામા અને રાહુલ ગાંધીના દાદા ફિરોજ ગાંધી પારસી હતા, જેઓ મૂળ ઈરાનમાંથી આવેલા પારસીઓના વંશજ હતા. આમ ઈરાનમાં ધીમે ધીમે ધર્મ, સંસ્કૃતિ અને સત્તાના પરિવર્તન થતા રહ્યા છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઈરાન તટસ્થ હોવા છતાં રશિયા, અમેરિકાએ આક્રમણ કર્યું હતું. લાખો લોકો મૃત્યુને ભેટ્યા હતા. 1917થી 1919 સુધી ભૂખમરો રોગચાળામાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા, જેઓની સંખ્યા 2 મિલિયન હતી. 1925માં રેઝા શાહ પહેલવીને શાસક બન્યા હતા અને પરેશિયા ઈરાન બન્યું હતું. આમ ફારસમાંથી ઈરાન 1925માં બન્યું હતું. બીજા વિશ્વ યુદ્ધમાં પણ ઈરાન તટસ્થ હતું, પરંતુ રઝા શાહે જર્મનીને આશરો આપ્યો છે તે મુદ્દે યુદ્ધ થયું હતું. ઈરાન ખુમાર થયું હતું અને ઈરાનના રઝા પહેલવીને તેઓએ કેદ કર્યા હતા અને તેમના પુત્ર મોહમ્મદ રેઝા પહેલવીને મહાસત્તાઓએ અને મિત્ર દેશોએ તેમને ગાદીએ બેસાડ્યા હતા. આ થયો ઈરાન પરેશિયાનો સંક્ષિપ્ત ઇતિહાસ. એટલે ઈરાનની સંસ્કૃતિ, ધર્મ અને સત્તા વારંવાર પરિવર્તિત થતા રહ્યા છે અને પહેલવી શાસન સામે 70ના દાયકામાં ત્યાંની પ્રજાએ બળવો કર્યો હતો અને બળવા બાદ પહેલવી સામે 1979માં વર્તમાન સમયની જે શાસન પદ્ધતિ છે તે અસ્તિત્વમાં આવી હતી. ઈરાન, ઈરાક જેવા યુદ્ધોનો આપણે અહીંયા ઉલ્લેખ કરતા નથી. મુખ્ય વાત એ છે કે ઈરાનની આ નવી શાસન પદ્ધતિ અમેરિકાને હટાવવા માંગે છે અને ઇઝરાયલને ખતમ કરવા માંગે છે અને સામા પક્ષે ઇઝરાયલ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ઈરાનને પછાડવા માંગે છે, ઈરાનની શાસન પદ્ધતિને બદલવા માંગે છે. આ થઈ વાત. ત્યારે આવા તટસ્થ સમાચાર, સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ભારત માતા કી જય.